નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સમયાંતરે ઘણા બધા ફેરફાર આવતા હોય છે, ત્યારે કેટલીક પોલિસીઝ પણ બદલાતી હોય છે અને સમયની સાથે બદલાવ આવવો એ ખૂબ જ જરૂરી બાબત છે। ત્યારે હવે નવા શ્રમ કાયદાને લઈને ઘણા સમયથી ચર્ચાઓ જોવા મળી રહી હતી, ત્યારે હવે નવા નાણાકીય વર્ષમાં જે શ્રમ કાયદો છે નવું તે લાગુ કરવામાં આવશે। જ્યારે વાત નવા શ્રમ કાયદાની છે ત્યારે સૌ કોઈ એ જ વિચારે છે કે આખરે તેનાથી કેટલો લાભ થશે। ત્યારે અહીંયા પીએફથી લઈ અને સેલેરી આ બધામાં ફેરફાર અહીંયા થઈ શકે છે। સાથે અહીંયા પગારદાર વર્ગ, મિલો, ફેક્ટરીમાં કામ કરનાર મજૂર વર્ગ, તમામ લોકોને અહીંયા સીધો અસર કરનારો આ કાયદો છે। શ્રમ કાયદાને લઈ અને કેટલા બેનિફિટ્સ થશે અથવા તો કેટલા બદલાવ આવશે તે તમામ બાબતોને તો લઈને ચર્ચાઓ છે, પરંતુ જો વાત કરીએ અન્ય દેશોની સાથે ભારત દેશની સરખામણીની, ત્યાંના લોકોની સરખામણીની જો વાત કરીએ તો આખરે અહીંયા કામને લઈને, નોકરીને લઈને લોકોની માનસિકતા કેટલી જોવા મળતી હોય છે। આપણે 8 કલાક કદાચ નોકરીની જગ્યાએ પસાર તો કરતા હોઈએ છીએ, પરંતુ તેમાં આપણે એકચ્યુઅલ જે ટાઈમ છે એ કેટલો વર્ક માટે સ્પેન્ડ કરતા હોઈએ છીએ। આના માટે પણ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ સર્વે થયા છે અને તેમાં જે માહિતીઓ સામે આવી છે એ પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ રહી છે। મહિલાઓ માટે એક અલગ જ આંકડાઓ સામે આવ્યા છે, તો સાથે પુરુષ કર્મચારીઓ માટે પણ પરિસ્થિતિઓ અલગ જોવા મળી છે। ત્યારે શ્રમ કાયદાને લઈ અને આજે આપણે ચર્ચા કરવાના છે। સાથે ભારતીયોની માનસિકતા, નોકરિયાત ભારતીયોની માનસિકતા કેવી જોવા મળતી હોય છે, કયા કારણો રહેતા હોય છે, કયા બદલાવની અહીંયા આવશ્યકતા છે, તે તમામ બાબતો પર આપણે અહીંયા વિસ્તારથી ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે અંકિત જોશીપુરા કે જેઓ લીડર છે, લાઈફ કોચ છે, સાથે અહીંયા ભાવેશ ઉપાધ્યાય કે જેઓ પોતે HR એક્સપર્ટ છે। બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે। અંકિતભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તો નવા શ્રમ કાયદાની જ્યારે પણ વાત થાય છે અથવા તો ચર્ચા થાય છે, અહીંયા એ રીતે ચર્ચાઓ જોવા મળતી હોય છે કે આખરે અહીંયા કેટલા ફાયદા થશે અને અહીંયા કેટલી સીધી અસર થવાની શક્યતાઓ છે, સાથે જે બદલાવ લાવવાની વાત છે તે તમામને લઈ અને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? તો સૌથી પહેલા તો ધ્વનિ, હું દરેક દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું કે આખી દુનિયામાં ભારતની બહાર જે રીતનું શ્રમ વિનિમય ચાલે છે એના ઉપર હું ખાસ કરીને આપણા જે યુનિયન લેબર સેક્રેટરી છે અપૂર્વ ચંદ્ર, એમના આ પગલાને હું ખૂબ આવકારું છું। અને સૌથી મોટી બાબત એ છે કે જે રીતના ત્યાં પણ 5 days a week છે ઇન્ડિયાની બહાર, એવું એક આખું માળખું અહીંયા ઊભું કરવાની વાત ચાલી રહી છે। મોટી વાત કરીએ તો એવું છે કે આ જે પગલું ભરાવવામાં આવી રહ્યું છે એના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે, જેની આપણે આગળ જ્યારે પણ વિગતે વાત કરીશું, મોકો મળશે ત્યારે હું એનું વિશ્લેષણ કરવા માંગીશ। પણ પ્રાઇમરી લેવલે અગર જો મારે કહેવાનું હોય તો હું ચોક્કસથી એવું કહીશ કે આને એક ભારતની પ્રગતિ માટેનું એક આવકાર્ય પગલું ચોક્કસથી ગણી શકાય। જી બિલકુલ અંકિતભાઈ, ખાસ કરી અને કેટલાક યુનિયન્સ દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવ્યો છે કે તો કેટલાક લોકો દ્વારા આને આવકારવામાં પણ આવ્યું છે। બંને રીતે આપણે જોઈએ તો આપનું શું માનવું છે? આની અંદર જે લોકોએ પણ આવકાર્યું છે એ લોકોને ખબર છે કે જે લોકો કાબિલ છે, કેપેબલ છે, પોતે કામ કરી શકે એમ છે અને જેમને કામથી મતલબ છે, પ્રોડક્ટિવિટીથી મતલબ છે અને રિઝલ્ટથી મતલબ છે, એ લોકો એવા યુનિયન્સ છે સ્પેસિફિકલી કે જે લોકોએ આ પગલાને આવકાર્યું છે। જ્યારે એક વસ્તુ આપણે બધાએ જાણવી બહુ જરૂરી છે કે તમે કુલ સમય કેટલો આપો છો તમારા કામને, અને એમાં તમારી કાર્યકુશળતા એટલે કે પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો એ ઇન્વર્સલી પ્રપોર્શનેટ હોય છે। એટલે કે જેટલો વધારે સમય આપો એટલું તમે પછી કોઈ પણ બીજા કામમાં દોરવાઈ જાઓ અથવા તો ગેરમાર્ગે તમારું ડીફોકસિંગ થાય જરૂરી છે। તો એવા લોકોએ જ આને વિરોધ કર્યો છે મારી સમજ પ્રમાણે, કે જે લોકોને એવી ખબર છે કે ભાઈ આટલા વખત હું ઓફિસમાં હાજર છું અથવા મારા લેબરના સ્થાન પર હાજર છું તો મારો પગાર ગણાઈ જવાનો છે અથવા મારું વેજીસ જે છે એ ગણાઈ જવાનું છે, એ બધા જ લોકોને આ વસ્તુ ચોક્કસથી થોડી પ્રશ્નાર્થરૂપ લાગે અને એટલા માટે જ કદાચ એ લોકોએ આનો વિરોધ ઉભો કર્યો હોય એવી પૂરેપૂરી શક્યતા છે। જી બિલકુલ
ભાવેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. નવા શ્રમ કાયદાને લઈને ઘણી ચર્ચાઓ, ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો, ઘણી બધી ચર્ચાઓ પણ થઈ અને હવે અમલીકરણ. આપની એક તો પહેલી પ્રતિક્રિયા અને સાથે માનસિકતાની જો વાત કરીએ તો કેવી જોવા મળી રહી છે ભારતીયોની માનસિકતા? કારણ કે જ્યારે પણ નોકરીની વાત હોય, કામના કલાકોની વાત હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક દબાણ ઘટાડવાના પ્રયત્નો તો થતા હોય છે, પરંતુ તેઓ પોતાના વર્કને લઈ અને કેટલા કમિટેડ જોવા મળતા હોય છે. આપના અનુભવ પરથી આપ શું કહેશો? ચોક્કસ. અત્યારે જો હું તમને ટૂંકમાં સમજાવું તો અંકિતભાઈ થોડો પ્રકાશ પાડ્યો છે, પરંતુ ભારતમાં શ્રમને લગતા 29 કાયદાઓ છે હાલમાં અવેલેબલ. હવે 29 કાયદાઓને આ 4 કાયદામાં એ લોકો વર્ગીકૃત કરી રહ્યા છે. એટલે આમ જોવા જઈએ તો એમ્પ્લોયર જે લોકો માલિકો છે અથવા તો મેનેજમેન્ટ છે, એ લોકોની પ્રક્રિયા થોડી સરળ બનાવવામાં આવી છે. હવે જે આ 4 કાયદાઓમાં જે 29 કાયદાઓને સમાવી લેવા આવ્યા છે, એમાં છે એક તો છે કોડ ઓફ વેજીસ, એટલે કે આપણી સેલેરી અને પગાર ધોરણના કેવી રીતે હશે, એમાં અંકિતભાઈ જે કીધું એ પ્રમાણે ટાઈમિંગ બી આવી જશે. બીજા છે સોશિયલ સિક્યુરિટી, ત્રીજું છે કોડ ઓફ આઈઆર અને ચોથું છે ઓક્યુપેશનલ હેલ્થ. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે જો બેલેન્સિંગ નહીં રાખવામાં આવે તો એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચે બહુ મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે જ્યારે 1 માર્ચ 2022 થી અથવા તો 1 એપ્રિલ 2022 થી સરકાર જ્યારે પીએફએબલ સેલરી એટલે જે તમારી જે બેઝિક સેલરી છે એના 50% ઉપર પ્રોવિડન્ટ ફંડ કાપવાનું સરકાર વિચારી રહી છે. એનો સીધો અર્થ એવો થયો કે તમારી સેલરીમાં જે મંથલી ટેક હોમ છે એમાં 15 થી 20% ઘટાડો થશે. લાંબા ગાળાની ફાયદાકારક યોજના, પરંતુ દર મહિને અત્યારે જે એમ્પ્લોઈઝ અને એમ્પ્લોયર ઉપર જે બર્ડન પડશે એનાથી લોકોને ઘર ચલાવવામાં થોડી મુશ્કેલી પડશે. એટલે કાયદા સરસ છે, થોડું એનું અધ્યયન કરવાની જરૂર છે. અને ભારતની જે જિયોગ્રાફી છે, વેસ્ટ ઈસ્ટ, નોર્થ અને સાઉથ, એ એમાં અલગ અલગ, ફોર એક્ઝામ્પલ કોલકાતામાં એક અલગ કલ્ચર છે, ગુજરાતમાં અલગ કલ્ચર છે. એટલે કેન્દ્ર સરકારનો એક પ્રયાસ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને આ કાયદાને એક સાથે અમલીકરણ કરે. પરંતુ તમે જો વેસ્ટ બેંગાલની વાત કરો તો ત્યાંનો આખો માહોલ જ અલગ છે. જ્યારે ગુજરાતની વાત કરો તો માહોલ જ અલગ છે. ગુજરાતમાં ચલો હજી બી બધા લોકો થોડા પ્રોગ્રેસિવ છે, લોકો સોશિયલ સિક્યોરિટી, લોંગ ટર્મ સેવિંગ્સ, અલ્ટિમેટલી પૈસા તો આપણને મળવાના જ છે, ઇન્ટરેસ્ટ ફ્રી સાથે મળવાના છે. સેલરી ભરે અત્યારે મને થોડો ઓછો મળે, પરંતુ લાંબા ગાળે મને ફાયદાકારક થવાનું છે. એ પ્રકારની માનસિકતા સાથે ગુજરાતના લોકો હજી તૈયાર છે. પરંતુ સાઉથના અમુક સ્ટેટ્સ, વેસ્ટ બંગાળના અમુક સ્ટેટ્સ છે, એ લોકો મંથલી સેલરી 1 પણ રૂપિયો જો તમને એમને ઓછો આપ્યો ને તો એનું બહુ મોટું પરિણામ સ્વરૂપ આવી શકે છે. બિલકુલ. અંકિતભાઈ, અહીંયા જે વાત કરી ખાસ ભાવેશભાઈએ, ચોક્કસ એ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. કારણ કે અહીંયા કદાચ હવે લાઈફસ્ટાઈલ એવી જોવા મળે છે કે બચત એ પછી હોય છે, પરંતુ ઇન્સ્ટોલમેન્ટ પર લોકોની લાઈફ વધારે રહેતી હોય છે. ને એ સમયમાં જો આ રીતે કાપ કરવામાં આવે, ભલે આવનારા સમયમાં મળવાનું છે, પરંતુ અત્યારે બધાને આ સમયમાં જ જીવી લેવું છે અને ત્યારે જઈ અને કાપ કરવામાં આવશે તો આની ક્યાંક અસર અને લોકોની માનસિકતાને લઈ અને કેવી જોવા મળશે? આપને શું લાગે છે? બિલકુલ ધ્વનિ, સૌથી પહેલા તો જેવી રીતે ભાવેશભાઈએ કહ્યું એ પ્રમાણે આ જે 4 જે નવા કોડની અંદર આખા કાયદાને આવરી લેવાની વાત છે અને એની સાથે જે વેજીસની વાત છે, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચેનું રિલેશન જે છે એમાં એક જે ફરક પડવાનો છે, જેવી રીતે ભાવેશભાઈએ બહુ જ એકદમ સ્પષ્ટપણે કહ્યું કે પીએફ ને લીધે 50% તમારું પીએફ ગણાશે, એટલે બેઝિકના, અને એ આખી પ્રક્રિયાની અંદર એવું બની શકે કે સેલરી ટેક હોમ ઘટી જાય. પણ એમ્પ્લોયર તરફથી પણ એક વસ્તુ અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી છે. જે લોકો સાથે પણ મારી વાત થઈ છે અક્રોસ કન્ટ્રી, એ લોકો એ વાત કરી રહ્યા છે કે અમે લોકો એવું કરીશું કે બેઝિકની સાથે બીજા બધા વેજીસ અથવા તો પર્ક્સ એવી રીતે વધારી દેશું, જેથી કરીને એ લોકોનું જે ટેક હોમ છે, જે એમ્પ્લોયીનું ટેક હોમ છે, એમાં એટલો બધો ફરક ના પડે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે આજે હમણાં જ જે આપણે પેન્ડેમિકમાંથી પસાર થયા અને આપણે એક નવી આખી જીવનશૈલીમાં ગળાયા કે ભાઈ આજથી લઈને મારે અમુક દિવસો સુધી ઘરની બહાર નીકળવાનું જ નથી. એવી રીતે પૈસા જે છે એની અંદરનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જેને કહેવાય છે બિહેવિયરલ ફાઇનાન્સ.
કે લોકોને જ્યારે પૈસા તમે અમુક પ્રકારના આપશો, 5,000 રૂપિયા એ લોકો રવિવારે મજા કરવામાં, પિક્ચર જોવામાં, હોટલમાં જવામાં ખર્ચવામાં એ લોકોને કશું નહીં દેખાય, પણ 5,000 રૂપિયા જો હોસ્પિટલાઇઝેશન કે મેડિકલમાં ખર્ચ કરવાના આવશે તો એ લોકોને સખત બર્ડન રાખશે. વેલ્યુ એની એ 5,000 રૂપિયા જ છે. સો તમારા હાથમાં જેટલા પૈસા આવશે એને હવે વધારે જાગૃતતાથી અને વધારે આગોતરું પ્લાનિંગ કરીને કેમ વાપરવા, એના માટેની પબ્લિક ચોક્કસ ટેવાશે. અને જે લોકો આની સાથે એડેપ્ટેબિલિટી સાધશે, આની સાથે કેળવાશે, એ લોકોને હું નથી માનતો કે બહુ વધારે મોટો ફરક આવે. હા, જે લોકોનું અમુક જીવન છે, જે તમે બહુ ચોક્કસ રીતે કહ્યું કે ઈએમઆઈ, તો ઈએમઆઈ ઉપર જે લોકો જીવી રહ્યા છે, બરાબર છે, એ લોકો માટે ચોક્કસથી આ વિચાર માગી લે એવી પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે. જી બિલકુલ. અને આપણા ત્યાં મોટા ભાગે નોકરિયાત વર્ગ એ મધ્યમ વર્ગ રહેતો હોય છે. જો આપણે સામાન્ય પદની વાત કરીએ તો ત્યારે ખાસ કરી અને ક્યાંક સીધી અસર કરે તેવી બાબત છે. ભાવેશભાઈ, આપ કંઈ એડ કરવા માંગી રહ્યા હતા, અને સાથે બીજી એક બાબત આપને પાસેથી એ જાણવા માંગીશ કે જે રીતે અત્યારે આપણે હાલ આની લિમિટેશન્સ અને બેનિફિટ્સ પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ક્યાંક લાગે છે કે સરકાર તરફથી આને લઈ અને હજી પણ વધુ સ્પષ્ટીકરણ કરવાની જરૂરિયાત લાગી રહી હોય? ચોક્કસ. હવે જેમ અંકિતભાઈએ કીધું એ પ્રમાણે પણ પ્રશ્ન ઉપસ્થિત એ થયો છે કે જે લોકોનો સેલરી રિઝનેબલી સારો છે એ લોકોને બહુ ફરક નથી પડતો, કારણ કે સરકારના નવા કાયદા પ્રમાણે 22,000 થી વધારે સેલરી હશે એ લોકોને સરકાર ઓપ્શન આપે છે, કાં તમે પીએફ નો ઓફ કરો કે ના કરો. એટલે એ લોકો જોડે ચોઈસ છે. પરંતુ જે લોકોનો સેલરી 22,000 થી નીચે રહેવાનો છે એ લોકોનો મંથલી ટેક હોમ બહુ ઓછો રહેતા, 10 થી 15%, 100%. એ લોકો કંપની ગમે તેટલા ફેરફાર કે સ્ટ્રક્ચરમાં કે વેજીસમાં કે એલાઉન્સીસમાં ફેરફાર કરશે, પણ છતાં પણ દરેક એમ્પ્લોઈઝ જે લોકોનો સેલરી 22,000 થી ઓછો છે અને જે લોકોએ પીએફ ઓફ કરવાની એમની જોડે સત્તા નથી, એ લોકોને સેલરીમાં 10 થી 15%નો ઘટાડો થશે ને થશે જ. નંબર 1. નંબર 2, જ્યારે તમે એવું કીધું કે સરકારે બધા જોડે સલાહ સૂચન કરીને કરવું જોઈએ. હવે કેન્દ્ર સરકાર છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ માટે ઘણા બધા એસોસિએશન્સ અને યુનિયન્સ જોડે ડિસ્કશન કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારનો સપોર્ટ કેન્દ્ર સરકારને નથી આ ઇનિશિયેટિવ્સ માટે. ફોર એક્ઝામ્પલ, અત્યારે કેન્દ્ર સરકારમાં જે બીજેપી શાસિત રાજ્યો છે એ કદાચ કેન્દ્ર સરકારમાં એમની પોતાની સરકાર છે એટલે આને એડોપ્ટ કરશે, પરંતુ જે લોકો સેન્ટ્રલ સરકારની એટલે કેન્દ્ર સરકારની અંડરમાં નથી આવતા, એ ઘણા રાજ્યો એવા છે કે જે પોતાની રીતે આ કાયદાનું ઊંધું અર્થઘટન કરીને અમુક ફેરફાર એનો એક્સેપ્ટ કરશે ને અમુક ફેરફાર નહીં કરે. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે જે લોકોનો સેલરી 15,000, 10,000, 20,000 છે, એ લોકોનો વધારે પડતું એમાં એ લોકોને તકલીફ રહેવાની છે. જે લોકોનો સેલરી 22,000 થી વધારે છે એ લોકો માટે તો પસંદગી છે જ કે મારો સેલરી હું કેટલો રાખી શકું, હું પીએફ, ઈએસઆઈ કે ગ્રેજ્યુટીમાં હું કેટલા પર્સન્ટેજ હું નક્કી કરી શકું. એટલે જે લોકો નાના પગારદાર છે એ લોકોને ચોક્કસ અસર થશે. જી બિલકુલ. અંકિતભાઈ, ખાસ કરી અને નવો જે શ્રમ કાયદો છે એની વર્તમાન સમયમાં કેટલી અને કેમ જરૂરિયાત, આ બાબતને લઈ અને આપનું શું કહેવું છે? ધ્વનિ, એક તો હું ખાસ એ વસ્તુ કહીશ કે હું એ વાતથી સહેમત છું, અને હું અને ભાવેશભાઈ અમે બંને ઘણા અલગ અલગ પ્લેટફોર્મ પર સાથે આ પ્રકારની ચર્ચાઓમાં કે એમાં ઇન્વોલ્વ હોઈએ છીએ. ત્યારે અમારે આ જ વાત થયેલી કે સરકાર છેલ્લા 2 વર્ષથી અને 2 વર્ષમાં થયેલી પરિસ્થિતિના અનુભવથી અમુક પગલાઓ લેવા માંગતી હતી. બરાબર. હવે આ કાયદાની શું કામ જરૂર છે એ કહું, અને હું છેલ્લે એક બીજી વસ્તુ પણ એડ કરીશ. સૌથી પહેલા તો શું કામ જરૂર છે એની વાત કહું કે જ્યાં ક્યાંય પણ જ્યારે રૂપી કોસ્ટ એવરેજિંગ અથવા તો વેલ્યુ ફોર મનીની વાત આવે, બરાબર છે, કે અથવા તો કોઈ પણ એઝ અ બિઝનેસ ઓનર કે તમે જ્યારે નોકરીઓ ઉત્પન્ન કરો છો, એમ્પ્લોયર છો, ત્યારે આરઓઆઈ ની વાત આવે, બરાબર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ત્યારે એ લોકો તરફ પણ સરકારનો થોડોક ઝોક હોય એ બહુ સ્વાભાવિક છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષ, 2.5 વર્ષથી લોકો તમાચો મારીને જ ગાલ લાલ રાખી રહ્યા છે. બધાને બિઝનેસ ઉપર
કોઈ પણ ધંધો હોય, બહુ સારી માઠી એવું નહીં પણ માઠી જ અસર પડી છે. અને ખાસ કરીને આર્થિક રીતે બધાની એક લિમિટેશન્સ આવી ગઈ છે. આ લિમિટેશનની અંદર સરકાર જે છે એ પ્રત્યક્ષ રીતે અથવા તો ડાયરેક્ટ રીતે કંઈ એ લોકોને સીધો સપોર્ટ કરી શકે એવી પરિસ્થિતિમાં સરકાર પણ નથી, કારણ કે આ વિશ્વવ્યાપી એક આપણે મહામારીમાંથી પસાર થયા. તો એ પગલામાં જે કોઈ પણ એમ્પ્લોયર્સ છે એ લોકો એમ્પ્લોયમેન્ટ વધારી શકે અથવા જાળવી શકે એટલા માટે એ લોકોને પણ થોડો સપોર્ટ કરવા માટે આ અવરલી બેઝિસ ઉપર અને વેજીસ ને એનું ઇક્વેશન કરવાનો કાયદો એ બહુ આવકાર્ય છે. પણ એની સાથે હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે જે રીતના આપણે હમણાં જ ભાવેશભાઈને પૂછ્યું એ પ્રમાણે કે કોઈ પણ પગલું ભરતા પહેલા એમાં જેટલા પણ સંકળાયેલા ઘટકો છે એ દરેક લોકોને સાંકળી અને સાથે પગલું ભરવામાં આવે તો એનો જે આઉટકમ છે એ ઘણો સકારાત્મક હોય છે. એટલે એમ્પ્લોયર હોય કે એમ્પ્લોયી હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ લોકો વચ્ચે આ મુદ્દાની પ્રોપર છણાવટ થાય, વિશ્લેષણ થાય, સમજૂતી આપવામાં આવે અને લેખિતમાં સ્પષ્ટીકરણ સાથે જો આ વસ્તુને કરવામાં આવે તો ચોક્કસ હું એવું માનું છું કે શરૂઆતમાં ચોક્કસથી અગવડતા પડશે. જેવી રીતે લોકડાઉન, ફરી એકવાર કહું છું કે લોકડાઉન આવ્યું ત્યારે આપણે કોઈ ઘડાયેલા નહોતા, પણ આજે આપણે એ પરિસ્થિતિમાંથી ફરી બહાર આવી ગયા. તો એવી જ રીતે આ કાયદાને જો વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો એ ચોક્કસથી એક પોઝિટિવ અસર ઊભી કરશે. ભાવેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપની પાસેથી પણ એ જાણવા માંગીશું કે વર્તમાન સમયમાં કેટલી જરૂર આ કાયદાની, અને સાથે બીજી એક બાબત કે મહિલાઓને લઈ અને જે અહીંયા સેફટીને લઈ અને જે વાત કરવામાં આવી છે એ તમામ લોકો માટે, પગારદાર વર્ગથી લઈને મજૂર કામ કરતા તમામ લોકો માટે આ જે વાત છે અથવા તો નવા નિયમો લાવવાની વાત છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, અને શું ખરેખર કામની જગ્યાએ આ તમામ બાબતોનું પાલન થતું હોય છે? ફેક્ટરી સમજી લઈએ કે પછી કોઈ પણ ખાનગી કંપની સમજી લઈએ. હવે આ કાયદાની જરૂર છે કે કેમ, તો મારો જવાબ છે કે ચોક્કસ જરૂર છે. કારણ કે અત્યારે એક HR ડિપાર્ટમેન્ટ હોય કે કંપનીનું પોતાનું મેનેજમેન્ટ હોય, 29 પ્રકારના ડોક્યુમેન્ટ્સ તમારે જ્યારે સરકારના તરફથી પ્રતિનિધિ તમને ચેક કરવામાં આવે ત્યારે અલગ અલગ 29 પ્રકારના તમારે ડોક્યુમેન્ટ્સ રજીસ્ટર રાખવામાં આવે છે. હવે જ્યારે 4 કાયદાની અંદર રાખવામાં આવ્યા ત્યારે એટલું તો સરકારનો આપણે એપ્રિશિએટ કરીએ કે ચલો એમને આખી પ્રોસેસ જે છે એને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આમાં થોડો ફાયદો એમ્પ્લોયરનો બી છે ને એમ્પ્લોયીનો બી છે. એમ્પ્લોયી માટે એક કે એમનું લોંગ ટર્મ સેવિંગ થશે, એમના સેફટી અને સિક્યુરિટી માટે ઘણા બધા સરસ કદમ આમાં ઉઠાવવામાં આવશે. પ્લસ જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો બીજો એક પોઈન્ટ છે જેમાં યુનિયન અને કંપનીનું મેનેજમેન્ટ એ કેવી રીતે કામ કરશે, કોણ કોને, ફોર એક્ઝામ્પલ કોઈ પણ યુનિયન અચાનક જ એવું નક્કી નહીં કરી શકે ભાઈ કાલથી અમે હડતાલ પર ઉતરીશું. એટલે એક પ્રકારનું એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે જેથી અલ્ટિમેટલી ઉદ્યોગોનો વિકાસ થાય અને કર્મચારીઓનો પણ વિકાસ થાય. કર્મચારીઓની પોતાની સોશિયલ સિક્યુરિટી, પ્રોવિડન્ટ ફંડ છે, ESI છે, ગ્રેજ્યુટી છે, દરેકને લાંબા ગાળાનો ફાયદો થાય એવો સરકાર જાળવા પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ અદ્ભુત પ્રયાસ છે. પરંતુ મારો એક જ અત્યારે એક પ્રશ્ન છે કે નાના માણસોનો જો તમે સેલરી ઓછો કરશો ને તો તમે જે રીતે કીધું એ પ્રમાણે એમનો ટેક હોમ સેલરી ઓછો થઈ જશે. બીજું, આપણે એક વસ્તુ તો આપણે 3 દિવસ કે 4 દિવસ કામ કરવાની વાત કરીએ છીએ, પરંતુ કામના કલાકો ઓછા કરવાની વાત નથી કરતા. 48 કલાક આપણે નક્કી કર્યા છે સરકારે. તમે 4 દિવસ કામ કરો કે 5 દિવસ કામ કરો પણ તમારે 48 કલાક તો કામ કરવું જ પડશે. હવે જ્યારે માણસ સતત 12 કલાક કામ કરતો હોય તો એની પ્રોડક્ટિવિટી કંપનીને કેટલી મળશે? બીજું કે જે લોકો મેન્યુફેક્ચરિંગ જોડે સંકળાયેલા છે, હવે એ લોકોની કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય. હવે એ લોકોને જો તમે 4 દિવસ કામ કરવાનું કરશો તો એમનું પ્રોડક્શન ઉપર બહુ મોટી અસર થશે. એટલે આ એક વિવાદ છે જેમાં સ્વતંત્ર રીતે સત્તા આપવામાં આવી છે, જે હું સમજુ છું એ પ્રમાણે કાયદાને, કે કંપનીના મેનેજમેન્ટે અને એમ્પ્લોઈઝે જાતે ભેગા થઈને નક્કી કર્યું કે 4 દિવસ કામ કરવું કે 3 દિવસ કરવું કે 5 દિવસ કરવું. હવે મને એવું લાગે છે ને આ એક પોઈન્ટ જે છે એ પોઈન્ટ ડિબેટનો, ડિસ્કશનનો ઘમા અણગમાનો થશે. કારણ કે કંપની કોઈ દિવસ એવું નહીં ઈચ્છે કે મારા માણસો ખાલી 4 દિવસ કામ કરે, જ્યારે કર્મચારીઓ એવું જ ઈચ્છે કે અમે 4 દિવસ કામ કરીએ. હવે પ્રોડક્ટિવિટી કદાચ ઓછી આવશે તો એને સફળ તો અલ્ટિમેટલી કંપનીનું મેનેજમેન્ટ કરશે. એટલે આ એક બાબત છે જેમાં હજી પણ થોડું ઊંડાણ ઉતરવાની જરૂર છે. સપોઝ તમે
3 દિવસ કે 4 દિવસની વાત છોડી દો, ફક્ત 5 દિવસ બી કરશો તો બી તમે આખા વર્લ્ડને કોમ્પીટ કરો છો. આખા વર્લ્ડમાં શનિ ને રવિ જ રજા હોય છે. બહુ ઓછા કન્ટ્રીઝમાં શુક્રવારે હાફ ડે હોય છે. એટલે એટલીસ્ટ આપણે શનિ રવિ રજાનો બીજો કન્સેપ્ટ ચાલુ કરીશું તો આપણા માટે ઘણો સારું કહેવાય છે સ્ટાર્ટ વિથ. બિલકુલ. અંકિતભાઈ, અહીંયા આપ આપનો મુદ્દો પણ મૂકશો અને સાથે જે વાત અહીંયા ભાવેશભાઈએ કરી કે ઘર્ષણ ઊભું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, અને સાથે બીજી એક બાબત કે આ પ્રકારના અનેક નિયમો હોય છે, પરંતુ કેટલા ફોલો થતા હોય છે, કેટલી અમલવારી થતી હોય છે, એ પાછો આખો એક ચર્ચાનો અલગ મુદ્દો બની જાય છે. એ બાબત પર આપનું શું માનવું છે? બિલકુલ. એટલે મારું જે પોઈન્ટ છે, જે હું ભાવેશભાઈએ કહ્યું એમાં એડ કરવા માંગતો તો એ અને આપે જે કહ્યું એ બંને સંલગ્ન જ છે. એટલે સૌથી પહેલા તો હું એ કહીશ કે જે એમણે વાત કરી એની અંદર એક સૌથી બીજી કન્સર્ન વસ્તુ એ છે, ખાસ કરીને એમ્પ્લોયર્સ માટે, કે જ્યારે તમારા કર્મચારીઓ પહેલા આખું અઠવાડિયું, અને ઘણીવાર આપણે ભારતમાં તો એવું છે કે રજા કે એ પણ જોયા વગર, ખાસ કરીને સેલ્સ, એટલે જેમ એમણે પ્રોડક્શનની વાત કરી એ પ્રમાણે સેલ્સ અને માર્કેટિંગ વાળા લોકો તો દિવસ રાત જોયા વગર કે રજાઓ જોયા વગર કામ કરતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં 4 કે 5 દિવસનું જ્યારે આપણે કોઈ કેપ મૂકીશું તો કંપનીઝ માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અથવા તો ઓપોર્ચ્યુનિટી લોસ્ટ આ બહુ મોટો પ્રશ્ન બની જશે, અને એ પણ એક કદાચ વિવાદ કે ચર્ચાનો વિષય બની જાય. અને જ્યારે અમલીકરણની વાત છે ત્યારે તો બહુ ચોખ્ખી વાત છે કે આપણે ત્યાં એક વસ્તુ બહુ જ આપણા, કદાચ એવું કહું કે આપણા લોહીમાં કે આપણા કલ્ચરમાં વણાયેલી છે કે એક નિયમ હોય તો એ નિયમની છટકબારીઓ લોકો પહેલા શોધતા હોય છે. તો અહીંયાથી હું એવી અરજ પણ કરીશ, અને મારું પર્સનલી માનવું પણ એવું છે કે એકાદ વાર કોઈક એવો કાયદો જ્યારે આપણી વચ્ચે આવી રહ્યો છે કે જે આખી આપણી ઇકોનોમીને બદલી શકે, આપણા આખા જનજીવન સામાન્યને બદલી શકે, ત્યારે આપણે જો કદાચ એકજૂટ થઈ અને આપણા મોરલને પકડીને જો વ્યવસ્થિત રીતે આનું અમલીકરણ થાય તો જ આ વસ્તુ ઉગી નીકળશે. નહીં તો ફરી પાછા આપણી પાસે આખા ભારતમાં એક વ્યક્તિ તો છે જ માછલા ધોવા માટે, કે ભાઈ એણે ખોટો નિર્ણય લીધો, એ ફરી પાછું ત્યાં જઈને આખો દોષનો ટોપલો ઢોળાશે. સો મારી એક એવી ચોક્કસ નમ્ર વિનંતી રહેવાની કે બધા સાથે મળીને એક સરખું અમલીકરણ કરે તો એમાંથી ઘણો ફાયદો થઈ શકે. જી બિલકુલ. ભાવેશભાઈ, ખાસ કરી અને સેફટીને પણ, એમ્પ્લોયની સેફટીને પણ અહીંયા ધ્યાને રાખવામાં આવી છે. ખાસ એ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, અને શું લાગે છે કે આ પ્રકારે નિયમો બનાવવાથી અથવા તો કડક નિયમો બનાવવાથી ખરેખર તેનો ફાયદો થતો હોય છે? ચોક્કસ ધ્વનિ થશે, કારણ કે અત્યારે જ્યારે તમે ભારતની સરખામણી વેસ્ટર્ન કન્ટ્રીઝ જોડે કરો તો સેફટીના નામે તમે ભારતમાં 90% કંપનીઓ ઝીરો સ્ટાન્ડર્ડ અપનાવે છે. સેફટી માટે જે પોતાના પ્રિકોશન લેવા જોઈએ, હાર્ડલી અમુક કંપનીઓ હશે, મારો તો બહુ લાંબો અનુભવ છે, 15 થી 20% જ કંપનીઓ અને જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, જે લાર્જ કંપનીઓ છે, એ લોકો ફોલો કરે છે. પરંતુ કામદારોના પોતાના આરોગ્યનું નિયમિતપણે ચકાસણી, એ પોતાનું પહેરવેશ, યોગ્ય પ્રકારના ચશ્મા, બૂટ, એમને કોઈ પણ પ્રકારનું શારીરિક રીતે કોઈ પણ સમયે કે કોઈ પણ પરિસ્થિતિમાં એમને નુકસાન ના થાય તેની તકેદારી, જ્યારે કર્મચારીઓ હજાર્ડસ કેમિકલ્સ કે એપીઆઈ આવી બધી ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે કામ કરતા હોય કે ટેક્સટાઇલ્સ, ત્યારે એમના પોતાના આરોગ્યની પ્રોપર પૂરતી ચકાસણી અને સંભાળ રાખનારું અત્યારે કોઈ નથી. એટલે આ કાયદો આવશે ત્યારે એની મોટામાં મોટી ઇમ્પેક્ટ અથવા તો મોટામાં મોટો ફાયદો કર્મચારીઓને થવાનો છે. અને આનાથી કર્મચારીને તો ફાયદો થશે, પરંતુ કંપનીનું બી પોતાનું કલ્ચર, પોતાનું એક આગવું અસ્તિત્વ ઊભું થશે. અને અત્યારે ભારત જેમ એક પ્રકારનું, જેમ કંપનીઓ પ્રોફિટ ઉપર ફોકસ રાખે છે, એ જ રીતે કર્મચારીઓની સ્વાસ્થ્ય કેટલી હશે એ પ્રમાણે કંપનીનું વેલ્યુએશન પણ નક્કી થશે. એટલે આ એક બહુ જ મહત્વનો મુદ્દો તમે ઉઠાવ્યો છે, અને આ કાયદાથી ચોક્કસ ભારતના કર્મચારીને બહુ મોટો ફાયદો થશે એવું હું માનું છું. દર્શક મિત્રો, હવે નવો શ્રમ કાયદો આવવાનો છે ત્યારે તે સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા હતા. સામાન્ય માણસને આખરે આનાથી કેટલો ફાયદો, કેટલું નુકસાન, તે ખૂબ જ સામાન્ય શબ્દોની સાથે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા અંકિત જોશીપુરા અને સાથે ભાવેશ ઉપાધ્યાય, બંને મહેમાનો અમારી સાથે જોડાયા. તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.